हेलो दोस्तों, नमस्ते, प्रणाम। मैं आपका दोस्त रंजीत आप सभी का स्वागत करता हूं। जय श्री राम, जय श्री कृष्ण, हर हर महादेव। तो આજના વ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. બનેલા રહેજો, ખૂબ જ મજા આવશે. અને આજનો દિવસ જે છે એ 8 તારીખ છે અને કાલે છે એ 9 તારીખ છે. 9 તારીખે રક્ષાબંધન છે અને 8 તારીખે છે ને 9 તારીખે પણ પાછી છે ને વિશ્વ આદિવાસી દિવસ છે મિત્રો. પણ વિશ્વ આદિવાસી દિવસ આજે એક દિવસ અગાડી ઉજવવા રહ્યો છે. કારણ કે છે ને કાલે રક્ષાબંધન છે તો પબ્લિક પછી બધું ગૂંચવાઈ જાય, એટલે માટે શું કર્યું, બધા લોકોએ જે મેન અધિકારી ને એ લોકો બધા છે એ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ એક દિવસ એડવાન્સ કરશે દિવસ, તો બધાને પણ સારું રહે. કેમ કે આજે બે તહેવાર એકી સાથે આવી ગયા, એટલે પછી આવી રીતના વિભાજન કર્યું. તો 8 તારીખે આજે ઉજવવાના છે. તો કંઈ વાંધો નહીં, રહેજો, વિડીયોમાં ખૂબ મજા આવશે મિત્રો. આપણા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ જ મજા આવશે. તો જોઈ શકો છો મિત્રો, હું ગાઉન બનાવી રહ્યો છું. કેમ કે છે ને બપોર પછીનો કાર્યક્રમ છે. હવે કેટલા વાગે કાર્યક્રમ છે એ તો મને નથી ખબર, પણ રેલીને બધું કરવાનું છે. જો આવશે તો હું તમને ચોક્કસ દેખાડીશ કે અહીં કેવું ઉજવણી કરી રહ્યા છે. ટી શર્ટ ને બધું આવી ગયેલું છે, પણ હું દુકાને અત્યારે આવ્યો છે. બપોર પછીનો બધો કાર્યક્રમ રાખેલો છે, જે શું કે ગામમાં રેલી ગાશે ને એ બધો કાર્યક્રમ છે. શકો છો મિત્રો, 1:30 થઈ ગઈ. મારું ગાઉન જે મેં બનાવતો, મારું એટલે કસ્ટમરનું જે ગાઉન બનાવતો હતો તે બની રેડી થઈ ગયું. ચાલો બતાવું તમને. જો મિત્રો, આવી રીતના છે, મોટો ઘેર છે, જોઈ શકો છો, મોટો ઘેર અને સરસ બની ગયું મસ્ત ગાઉન. નીચે મૂકેલું કેમ કે તમને દેખાડું. બોટને એક ગળું રાખેલ છે, કેમ કે બહુ મોટું ગળું નહીં જોતું હતું એમ, બોટનેક એટલે બોટનેક જેવું જ જોતું હતું. તો સરસ બની ગયું છે લોંગ સ્લીવમાં, જોઈ શકો છો મિત્રો. તો ચાલો મિત્રો, હવે ઘરે જઈએ, સાહેબ બેસવું અને ઘરે નાહી જામ, કેમ કે ખાવાનો ટાઈમ થઈ ગયેલો છે. તો ઘરે જઈને ડાયરેક્ટ મળી આવે, હું અહીંયા નહીં વિડીયો બનાવે, ડાયરેક્ટ ઘરે જઈને બનાવે. જોઈ શકો છો મિત્રો, દુકાનને બંધ કરીને ઘરે આવી ગયો છું અને હવે જમવાનામાં શું છે એ તમને દેખાડું. તો ઘરમાં બનેલું છે આજે સેવ ટામેટાની સબ્જી, રોટલી ને ખીચડી છે, વઘારેલી છે. તો જોઈ શકો છો. તો ચાલો ફટાફટ જમી લઈએ. તો જોઈ શકો મિત્રો, ટ્રાફિક બી કેટલું બધું છે, જોઈ શકો છો. બધું બહુ ટ્રાફિક બી છે. આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહેલો છે 8 તારીખે. એમ તો કાલે છે, પણ આજે ઉજવી કાઢ્યો છે અમે રક્ષાબંધનના કારણે એમ. તો જોઈ શકો છો મિત્રો, ને આ તળાવ કેટલું જોરદાર લાગી રહ્યું છે. જુઓ મિત્રો, એકદમ મસ્ત એમ તળાવ લાગી રહેલું છે. જોઈ શકો છો કેટલું મસ્ત વિશાળ તળાવ ને ચોખ્ખું તળાવ દેખાઈ રહેલું છે. તો બહુ જ મસ્ત તળાવ બી દેખાય છે. ને આજે વિશ્વ આદિવાસી દિવસ, તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી થઈ રહેલી છે. બહુ જ મજા આવી. હું ત્યાં ટ્રાફિકમાં ફસાઈ ગયેલો, એટલે વિડીયો મારથી થયું જ નહીં, કેમ કે એટલું બધું ગીરદી હતી કે વિડીયો જ નહીં થયું. તો દુકાને આવી ઉપરથી પછી લેવું પડ્યું વિડીયો મારે થોડું, કેમ કે એટલું બધું આમ ગીચોગીચ થઈ ગયેલું મિત્રો. તો જુઓ કેટલું ચાલે, આદિવાસી ચાલે, આદિવાસી ચાલે ભાઈ. મજા આવી ગઈ, મજા.
કાલે રક્ષાબંધન છે, આટલા બજારમાં એટલી બધી ગીર્દી છે આજે દુકાનની બાજુમાં. મતલબ આપણે તો ટેલરનું એટલે બહુ એટલા બધા કસ્ટમર નહીં આવે, જેનું સીવા નાખ્યું એ લોકો આવીને લઈ જાય. તો એ કેટલા બધા હજુ નહીં આવ્યા. આ પછી હું બંધ કરી દેવાનું દુકાન, ત્યારે પછી કદાચ લેવા આવશે. એટલે હજુ કઈ 2-5 જણા હજુ લેવા નહીં આવ્યા, એટલે એ લોકો લઈ જાય તો દુકાન આપણે બંધ કરી શકાય. હવે એ લોકોની રાહ જોવી પડે ને પછી આપણે કેવું બંધ કરીને ગયા પછી ફોન કરે ખોલો ખોલો એવું થાય. તો હું તમને થોડુંક બજારની ગીર્દી દેખાડું. તો ગીર્દીમાં મિત્રો કેવું છે કે હબ્બર બધી આ પબ્લિક છે આજે. એટલે એવું નહીં કે ગીચો ગીચ, પણ કેવું બહુ બધી પબ્લિક છે. તો સાધનમાં કેવું અહીંયા કેવું ભીડ જ નહીં થતી હોય, તમે મારા વિડીયોમાં જોયું હશે. પણ હવે કેવું કે એટલી બધી ગીર્દી થયા કરે એમ, બધા ઘરે ઘરે જાય ને એ બધું. એટલે બહુ બધી ગીર્દી છે, પબ્લિક બહુ નહીં બતાવાય એવું કંઈ નહીં કે નહીં બતાવાય જ એવું કંઈ નહીં મિત્રો. તો હું તમને ખાલી બતાડતો હતો કે ગીર્દી આ જેટલી બધી ખાસી ગીર્દી છે. તો શું કે આ બાજુમાં મીઠાઈ મળે ને, તો મીઠાઈ લેવાવાળા બધા રક્ષાબંધનનું હોય ને, ભાઈઓને મીઠું મોડું કરાવવાનું, બેનને કરાવવાનું, એટલે બધા લઈ જાય એમ એક દિવસ એડવાન્સમાં. એટલે અહીંયા ગીર્દી થતી છે એમ, જેવી મીઠાઈ બને એવી વેચાઈ જાય. જેવી કેમ કે એ મીઠાઈ છે ને મસ્ત લાગે છે. અમે લાવ્યા છે તો હજુ ખાધી નહીં એમ, તો કંઈ નહીં કાલે જ ખાવું. આવે એમ વાગી ગયા છે અત્યારે વાત કરું તો 7:30 થઈ જવાની તૈયારી છે. તો થોડીક વાર રાહ જોઈએ, 7:30 તો 8 વાગ્યા લગીને રાહ જોઈએ કોઈ લેવા આવતું હોય તો. બાકી તો કંઈ નહીં, ઘરે જતા રહેવું ભાઈ. કાલે તો દુકાન બંધ જ રહેવાની છે. રક્ષાબંધનમાં કદાચ અમારે જવું પડે રાખડી બાંધવા, અને લઈને જવું પડે. મને રાખડી બાંધવા બહેનો આવશે એટલે એવું બધું છે. તો કંઈ વાંધો નહીં, રહેજો વિડીયોમાં. આજનો વિડીયો તો ચાલુ જ રહેશે. ઘરે શું કરતા છે ને શું નહીં બધું જોવા મળશે. તો વિડીયોમાં રહેજો. હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળે, ત્યાં સુધી તમને હવે અહીંયા નહીં મળું. બેસું થોડી વાર પછી ઘરે જવાય એમ, રાહ જોઉં થોડું ઘરાકનું, પછી જાઉં તો ગાડી ઘરે. મેં જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને આવી ગયો. તો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છું. ને ઘરે છે ને વઘાર ચાલી રહેલો છે શાકદાળનો. જોઈ શકો છો અહીંયા કોબીજ છે, ના ફુલેવર છે ને આ દાળ બનીને તૈયાર થઈ ગયેલી છે. ફુલેવર મૂકવાનું છે અને રોટલીનું બી કામ ચાલુ થઈ ગયેલું. પૂરી, એટલે પૂરી બને છે. આમાં ચાવલ થઈ ગયેલા છે, દાળો થઈ ગયેલી છે. ખાલી 2 જ આઈટમ બાકી છે મિત્રો. આજે ઉપવાસ છે એટલે થોડુંક એમ ચિકન મંગાવ્યું, તો ચિકનનું મંગાવેલું છે ને પૂરીનું કામકાજ ચાલુ છે. બસ બની જાય એટલે ઉપવાસવાળાને ખવડાવી લેવું. તો બસ એવું છે, બાકી બીજું તો કંઈ નહીં મિત્રો. એ દાળ ભાત ને એવું બધું તૈયાર થયેલા 10-15 મિનિટમાં થઈ જ જશે, વાંધો નહીં. તો ચાલો હવે મેં થોડીક આરામ કરું. ભાઈ પંખો ચાલો. જોઈ શકો છો મિત્રો પૂરી બની રહી છે આપણા ઘરે, જોઈ શકો છો. અને શાક પણ મુકાઈ ગયેલું છે, તો ફટાફટ બની જાય એટલે પછી જમી લઈશું. તો જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયો છે આપણા ઘરે. જમવામાં બનેલું છે, હું તમને દેખાડી દઉં કે જમવાનામાં શું છે. તો ચાલો બતાડું તમને. તો જોઈ શકો છો મિત્રો દાળ બનાવેલી છે, આ તો શ્રીખંડ છે, કોબીજ ને ફ્લાવરનું સબ્જી, ચાવલ, પૂરી ને ભજીયા. એ આટલું છે જમવાનું. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. તમે લોકો પણ જમી લેજો. તો જઈમાં પછી તમને મળું. વિડીયો આઈ થિંક લાંબુ થઈ જશે, તો હું પછી ખાઈને એન્ડ કરું વિડીયોને. ત્યાં સુધી જમી લે મસ્ત મજાનું.